ફિલ્મમાં કોઈ ગંભીર સીન ચાલતો હોય, તમારી આંખોમાં ઓલરેડી પાણી આવી ગયું હોય અને એટ ટાઈમ તમારા મોઢા પર સ્માઇલ આવી જાય. આવી એક્ટિંગ સિદ્ધાર્થભાઈ કરી શકે છે. ખૂબ જ કોમેડી ભેરો સીન હોય, તમે એમ હસી હસીને લોટપોટ થઈ રહ્યા હો અને એટ ટાઈમ તમારી આંખમાં પાણી પણ આવી શકે છે. આ બે વસ્તુ થઈ શકે છે જો પડદા પર સિદ્ધાર્થભાઈ એક્ટિંગ કરતા હોય તો. અને આના સિવાય લગભગ હું કોઈને વિચારતો પણ નથી કે કોઈ કલાકારમાં આવી તાકાત હોય. ઘણા એક્ઝામ્પલ છે, ઘણી ફિલ્મો સિદ્ધાર્થભાઈની તમે જોઈ હશે અને તમે લગભગ અનુભવ કર્યો પણ હશે. એટલે ખૂબ સરસ ભગવાનની કૃપા છે સિદ્ધાર્થભાઈ પર કે કોઈ પણ ફિલ્મ કેટલી પણ ગંભીર હોય ને તો એને ઘણી માત્રામાં એ હળવી બનાવી શકે છે અને લોકોની સામે રાખી શકે છે. આપણે વાત કરવાની છે જય કનૈયા લાલ કી, એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે, એક ફેમિલીની કહાની છે. આ ફિલ્મ આપણને એક મેસેજ આપવાની કોશિશ કરે છે. પહેલાં તો ફિલ્મની જો સ્ટોરી હું તમને કહું તો હું એમ કહીશ કે આ એક પરિવારની સ્ટોરી છે. એક સમય એવો આવે છે કે પરિવાર પર કંઈક એક આફત આવી પડે છે અને હારે જ પરિવારમાં કંઈક પ્રસંગ જેવું હોય છે, પણ એ જ સમયના થોડા પહેલાં એક આફત પડી આવે છે. તો હવે પરિવારના જે મોભી છે, એટલે કે આમાં સિદ્ધાર્થભાઈને બતાવવામાં આવ્યા છે, એ આ આફત સામે કઈ રીતે લડશે અને એમાં સિદ્ધાર્થભાઈનો જે પરિવાર છે એ એમની મદદ કઈ રીતે કરશે અથવા તો સપોર્ટ કઈ રીતે કરશે અને આખો પરિવાર ભેગો થઈ અને આમાંથી પછી કેવી રીતે બહાર નીકળશે. આ એક મેસેજ દ્વારા, થોડી કોમેડી દ્વારા, ફેમિલી ડ્રામા દ્વારા આ બધું ભેગું કરીને આપણને બતાવવાની કોશિશ કરી છે. સૌથી પહેલાં ફિલ્મના સ્ક્રીન પ્લેની વાત કરીએ તો જો ફિલ્મનો સ્ક્રીન પ્લે છે ને એ ધીમો છે. ફિલ્મની સ્ટોરી ધીમી ગતિએ આગળ વધે છે, પણ ઉપર સારી વાત એ છે કે તમે બોર નહીં થાઓ. લગભગ ઓલમોસ્ટ 2.5 કલાકની ફિલ્મ આપણે કહી શકાય. ધીમો સ્ક્રીન પ્લે છે પણ સારો છે, ધીમી ગતિએ આગળ વધે છે પણ તમે બોર નથી થતા. અને ઉપરથી સિદ્ધાર્થભાઈ હોય, એમની એક્ટિંગ હોય, એના પાસે કદાચ નબળા પણ કોમેડીના પંચ હોય તો એમની શૈલીમાં પબ્લિકને હસાવી તો દે જ છે. એટલીસ્ટ એના મોઢા પર સ્માઇલ તો આવી જ જાય છે. એ રીતું કામ સિદ્ધાર્થભાઈ આ ફિલ્મમાં પણ કરેલું છે. એટલા માટે જ ક્યાંક ને ક્યાંક ફિલ્મનો જે સ્ક્રીન પ્લે છે, ફિલ્મ છે આખી તમને બોર નથી થવા દેતી. સિનેમોટોગ્રાફીની મારે વાત કરવી છે. ફિલ્મની જે સિનેમોટોગ્રાફી છે ને, ફિલ્મમાં આમ જે તમને દેખાય છે ને સ્ક્રીન પર, પડદા પર, એ બધું ખૂબ સરસ લાગે છે. જે કલરોનો ઉપયોગ થયો છે ને એ બહુ જબરજસ્ત થયો છે. મારે ધર્મેશભાઈની પાછલી ફિલ્મ મોમ તને નહીં સમજાયમાં એક પ્રશ્ન, એક ફરિયાદ હતી કે એ ફિલ્મ આમ જોઈએ ને, પડદા પર જોઈએ ને તો ફીકી લાગતી હતી, કારણ કે એમાં કલરોનો ઉપયોગ એટલો બધો ખાસ કરવામાં નહોતો આવ્યો, અથવા તો ફોકસથી કરવામાં નહીં આવ્યો હોય. પણ અહીંયા એ કમી પૂરી થઈ ગઈ છે. તમે પડદા પર જુઓ ને તો તમને આમ સરસ ફિલિંગ આવે, ફિલ્મ મોટી લાગે. એટલે ખૂબ સરસ સિનેમોટોગ્રાફી છે ફિલ્મની. અને અમુક કેમેરા એંગલ પણ આમ જોવાની બહુ મજા આવે છે. એક કોઈ સીન અથવા તો કોઈ દ્રશ્ય હોય તો આ પડદા પર જોવાની ખૂબ મજા આવે છે. એટલે કેપ્ચર ખૂબ સરસ રીતે કર્યું છે. સિનેમોટોગ્રાફી ફિલ્મની પણ ખૂબ સરસ છે. મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિક મને એવરેજ લાગ્યું. મને મ્યુઝિક ના ગયું. ફિલ્મના જે ગીતો છે એવરેજ લાગ્યા. ફિલ્મનું બીજીએમ તમને ઇમ્પ્રેસ કરે છે. અમુક સીનમાં ફિલ્મનું જે બીજીએમ છે એ ખૂબ સરસ છે. બીજો એક પાસો છે એક્ટિંગનો. એક્ટિંગમાં તો શું વાત કરવાની યાર, તમામ કલાકારોની એક્ટિંગ ખૂબ સરસ છે, ખૂબ સરસ છે. સિદ્ધાર્થભાઈની તો આપણે વાત જ શું કરવાની, એ તો હવે લેજન્ડ છે. એની એક્ટિંગમાં શું સારું હતું ને શું ખરાબ હતું ને એની તો ક્યાં આપણે વાત જ કરવાની હોય. પણ હું એમ કહીશ કે ફિલ્મને આખી ઉપાડી અને ચલાવવામાં સિદ્ધાર્થભાઈ છે એમની ખૂબ મોટી અને મહત્વની ભૂમિકા છે. બીજી એક વાત કરીશું વૈશાલીબેનની. સિદ્ધાર્થભાઈ અને વૈશાલીબેનનું જે બોન્ડિંગ એઝ અ પતિ પત્ની પડદા પર જે દેખાય છે એ ખૂબ સરસ દેખાય છે. બંનેની કેમેસ્ટ્રી જામે છે. એટલે બંનેની એક્ટિંગ, બંનેનું બોન્ડિંગ, બંને વચ્ચેના સંવાદો, પછી બંને પાસે જે સંવાદો શીખવાળા આવ્યા છે એ સંવાદો, આ બધું ઇમ્પ્રેસ કરે છે. એટલે એક પતિ અને પત્ની છે એ કેવી રીતે રહે છે, રહેવું જોઈએ, એ આપણને આ ફિલ્મ શીખવે છે. આ બંનેના સંવાદો, આ બંનેની રહેણી કહેણી, આ બંનેનું બોન્ડિંગ આપણને બતાવે છે. સાથે જ અનેરી અને સિદ્ધાર્થભાઈનું જે બોન્ડિંગ કહેવાય, એક બાપ અને દીકરીનો સંબંધ કેવો હોવો જોઈએ, બંને કઈ રીતે રહેવું જોઈએ, એ બધું જ આપણને આ ફિલ્મ શીખવે છે. પછી જે મારડિયા છે, મારડિયા સાહેબનું કામ પણ સરસ છે. એટલે ઓવરઓલ હું તમને કહું તો બધા કલાકારોની એક્ટિંગ સરસ છે. હિતુભાઈ પણ જમાવે છે. હિતુભાઈ જે પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં છે, ક્યારેક હિતુભાઈ પાસે આપણને એવું થઈ જાય કે હિતુભાઈ આવી ફિલ્મો શું કામ કરતા હશે. કલાકાર ખૂબ સરસ છે,
હવે તમે જુઓ પેલી છૂટાછેડા નામની ફિલ્મ આવી હતી ને માલિકની વાર્તા નામની ફિલ્મ આવી હતી ને આવું શું કામ હિતુભાઈ લેતા હશે? આવા રોલ પકડો યાર. હિતુભાઈ ખૂબ સરસ એક્ટર છે અને પોલીસ ઓફિસરની ભૂમિકામાં અહીંયા તમે કમઠાણ જુઓ તો કમઠાણમાં એક કોમેડી પોલીસ ઓફિસર કહેવાય છે, અને અહીંયા તમે જુઓ તો અહીંયા એક કહેવાય ને આમ દબંગ તો ના કહી શકાય પણ દબંગની નીચેની લાઇનના જે પોલીસ ઓફિસર આવે, એટલે અહીંયા પોલીસ ઓફિસરની ભૂમિકામાં એમની ડાયલોગ ડિલિવરી, એમનો અવાજ, એમની આમ અમુક વાર એમની નજર ફેરવવાની જે ટ્રીક છે, આ બધું બહુ ઇમ્પ્રેસ કરે છે. એટલે હિતુભાઈનું કામ પણ અહીંયા બહુ જબરજસ્ત છે. અને બાકી જે સાથી કલાકારો, નાના મોટા કલાકારો છે, કલાકારોનું બધાનું કામ સર છે. એક્ટિંગ દ્રષ્ટિએ પણ આ ફિલ્મ છે એ 100માંથી 100 માર્ક્સ લઈ જાય છે. હવે આટલા બધા પોઝિટિવ પોઈન્ટ થઈ ગયા તો કાંઈક તો હશે ને આ ફિલ્મમાં કે જે થોડું નડતું હોય. તો નડવામાં બીજું કંઈ નથી, પણ ફિલ્મની જે સ્ટોરી છે ને એ પ્રિડિક્ટેબલ લાગે છે. એક સમય એવો આવશે લગભગ શરૂઆતમાંથી અથવા તો સ્ટોરી થોડીક આગળ જાય પછી લગભગ તમે પ્રિડિક્ટ કરી લેશો કે હશે તો આવું જ. આ પ્રિડિક્ટ થઈ જાય છે. સિમ્પલ સ્ક્રીન પ્લે છે, એકદમ સરળ ભાષામાં આગળ વધે છે, પણ સ્ટોરી પ્રિડિક્ટેબલ છે. આ મેઇન વસ્તુ છે. એટલે સ્ટોરીમાં થોડું ધ્યાન આપવાની જરૂર હતી કે જેથી કરીને પ્રિડિક્ટેબલ ના બની શકે. બીજી વસ્તુ કે આ કેસવાળો જે ડિપાર્ટમેન્ટ છે ને, કેસવાળો, એ કેસવાળા ડિપાર્ટમેન્ટમાં પણ આમ આપણને એમ થાય કે યાર આમ તો છે શું, હવે આવું તો છે શું, એટલી તો ખબર પડવી જોઈએ ને. એટલે ત્યાં થોડું ફોકસ નથી. સસ્પેન્સ રાખવાની કોશિશ કરી હોત ને થોડું ઘણું તો એક અલગ મસાલો આ ફિલ્મમાં ઉમેરાઈ જાય. જો ડ્રામા છે, ફેમિલી બોન્ડિંગ છે, ઇમોશન છે, કોમેડી છે. હવે આ કેસવાળો જે આખો ડિપાર્ટમેન્ટ છે એમાં થોડું સસ્પેન્સ બનાવવાની ટ્રાય કરી હોત ને, અત્યારે આમ થોડું ખુલ્લું જેવું લાગે છે, ત્યાં થોડું સસ્પેન્સ બનાવવાની કોશિશ કરી હોત ને તો એક મસાલો ઓર ઉમેરાઈ જાય. તો 2-3 મુદ્દા છે જે મને એવું લાગ્યું કે જેના પર ચર્ચા કરવા જેવી હતી. એક તો મેં તમને આ કેસવાળો મુદ્દો કીધો, પછી એક તો સ્ટોરી છે એ પ્રિડિક્ટેબલ કીધી, પછી ફિલ્મનું જે મ્યુઝિક છે એ પણ મને એવરેજ લાગ્યું. તો આવું બધું છે એટલા માટે હું છે ને 2 સ્ટાર કાપીશ. 5માંથી આ ફિલ્મને હું 3 સ્ટાર આપીશ. કે હું તમને એવું રેકમેન્ડ કરીશ કે એકવાર ટ્રાય કરો અને ફેમિલી સાથે ટ્રાય કરો. ધન્યવાદ.